માતાજી, કેમ છો? બધા મજામાં જશો? હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. એમ કહેવાય કે આજે તો બપોર પડી ગયા છે, કે અંદાજે તો લગભગ 12:30 જેવું થવાનું. ત્યારે આપણે એને સવાર થઈ ગઈ છે. આની રીતે ને હું જોઈ હરકી વેસ તો નહીં જો આ હે ને અત્યારે હમણાં સવારમાં હે ને આને બેને મસ્ત મજાની નવરાવીને ફ્રેશ કરીને આજે હે ને રવિવાર હતો ને એટલે વાળ ધોવાના હતા, એટલે વાળ ધોઈને મસ્ત મજાની નવડાવી દીધી. આમાં નીજુબેન નાઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. અને નીજુબેન શું જમવાનું હતું? હું હતું હરખે એમ વાત કરાય તો સમજાય કોકને. હા 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 પછી ગુલાબજાંબુ ગુલાબજાંબુ મજા આવી. કેટલા ખાધા? હા 2 ખાધા. અમારા અનિરુદ્ધભાઈ છે ને આજે હે ને રોય કરે હે, ખબર નહીં, પણ હે ને અત્યારે જો વીરજય એને હે ને થોડીક વાર હિંચકામ નાખી ગયા, થોડીક વાર હિંચકે ને તો શાંતિ. એના જે રોવું આવે એ ખબર નહીં, એટલે હે ને હમણાં આવ્યું અને જમી પછી તો આવી ગયું છે ને. આપણે જમવાનું બાકી હે, રોટલી કરવાની છે, બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું. શાક સંભારા ને એવું બધું થઈ ગયું છે, રોટલી કરવાની હે. આજે હે ને વાતાવરણ વરસાદ છે નહીં. જો એ હે ને અત્યારમાં જો એને ત્યાંથી પૈસા આપ્યા ને તો એ છૂટા કરાવીને એને હે ને બધા ચોકલેટ લઈ લીધી. જો હવે એટલા વધ્યા હે, હવે આપણે મૂકી દેવાના. એને અનિરુદ્ધભાઈ મોઢામાં નાખી જાય. પણ સંભારો ને એવું થઈ ગયું છે. રીંગણા બટેટા ટમેટાનું શાક રેડી થઈ ગયું છે અને અહીંયા છે સંભારો અને આપણે લોટ બંધાઈ ગયો છે. હવે હે ને રોટલી કરવાની હે. આજે અમારે થોડીક રોટલી કરવાની છે. ઓલી તો જમીન આવતી ગઈ એટલે એની રોટલી કંઈ કરવાની નથી. થોડીક જ કરવાની, બહુ જાડી કરવાની. મસ્ત મજાનું શાક એ કમ્પ્લીટ થઈ ગયું. ગેસ બંધ મેં કીધું થોડું ગરમ કરીને ધાણા ભાજી નાખી દીધી. નીજુબેન કેમ છો? નીજુબેન હું બોલો, શું ફરમાવો? આજે હે ને વરસાદ નથી, બાયના બધા કપડાં સૂકવી દીધા છે. કેટલા બધા કપડાં હતા ને તો બધા બાયણા સૂકવી દીધા. એટલે હે ને પવન આવે ને તો થોડાક ઓલા થઈ જાય. નથી આવતો આજ તો વરસાદ હાવ વયો ગયો છે. કપડાં સુકાઈ જાય, બપોર થઈ જાય. બપોર પછી ખબર નહીં આવે કે ન આવે. વાદળા તો છે જ, કે બપોર પછી આવશે તો ખરી જ. ના હે ને એના પપ્પાની જોડે આજે ઇસ્ત્રીમાં નાખી હતી ને 2-3 દિવસ થયા તો દુકાન બંધ હતી, એટલે લેવાનું આપણે ભૂલાઈ જતું હતું ને. તો આજે છે ને કાલે વિરજાબેન આવ્યા ને ટ્યુશનમાંથી ત્યારે લઈને આવ્યા. ઇસ્ત્રી થઈ ગઈ હતી. અનિરુદ્ધભાઈ જો અહીંયા બેન તો સાડી પહેરવાનું કામ ચાલુ છે. શું કરો નીજુબેન? કામ ચાલુ છે. હું દઉં હા તેડી લો. તેલ લે એ હું જમાઈ ગયું તો બેહો જ ને. હવે તો ભુવાનું મન તો જો મમ્મી વરસાદ આવે. કેમ? થોડા છાંટા આવશે હમણાં. વહી જાય જો થોડા છાંટા આવે, પણ બહુ નથી આવતા એટલે હાલશે. આપણે બહુ નથી આવતા એટલે હાલ. વધારે આવે ને એટલે એમ સુકાઈ ગયા હોય, મશીનના કપડાં હોય ને એટલે. જો આપણે આ લાઇટ કરો, ફોટાની લાઇટ કરો, એવું કરે. જો આપણે ફોટાની લાઇટ કરીએ અનિરુદ્ધભાઈને હે ને જોવાની મજા આવે થોડીક વાર. પણ આમાં તો જો પીને તૂટી ગઈ લાગે. એક બાજુની પીન નથી અનિરુદ્ધભાઈ. ક્યાં? ઓહ એમાં હોય ગઈ આ બોર્ડમાં નહીં, પીન હલવાઈ ગઈ. તો હવે કરવી છે લાઇટ કરવી ને કી લાઇટ કરવી? ચોટી જાય મૂકને એમાં નખે હાથ ચોટી જાય. એઠી આવી એઠી
એમાંથી પીન કાઢી હવે ચોટી ન જાય ક્યારેક રીત ને અને તૈયારી તો ચોટવાની જ છે. ચોટતી તો નથી. જો એકવાર ટ્રાય કર એક પીન હાલે કોઈ દી ન હાલે. પણ આમ હાલે. હવે શોર્ટ થાય તો હું મારે મરવું નથી કઈ ધડાકો થાય ધડ 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 તું કર ને હાલ ને તું કર હાલ તું કર પપ્પાને કહેશું જો આને બોટનું આ નવું નખાવી દે પછી આપણે કરશું લાઈટ. હલો હવે આને તો હાથથી મૂકવું પડશે. ઈ ના થાય ફિટ હવે નવી જ આપણે નાખવી પડે. આને આપણે નાખતા એટલે વરસાદ એ થોડો થોડો આવ્યો ને એમાં તો છાંટા આવ્યા જો થોડા થોડા છાંટા ચાલુ થયા ને તો તડકો પણ નીકળી ગયો જો એટલી વારમાં. એટલે આ તડકો છે એ વરસાદનો જ છે એટલે વરસાદ તો આવશે જ કાંઈ વાંધો નહીં. ભલે થોડીક વાર કપડાં ભલે રહ્યા થોડીક વાર હમણાં લઈએ એટલે પાછો વયો જાય આવે ને જાય એટલે આપણે કંઈ લેવાનું છે જ નહીં અત્યારે કપડાં ભલે થોડા થોડા પલળી જાય પાછા આપણે મશીનમાં સુકાવી દે પછી અંદર ને અંદર રાખીને એટલે હા પછી સુકાતા નથી. જો છે ને વરસાદ એવો છે કે હે ને મમ્મી હે ને કપડા અંદર લઈ લે ને એટલે વરસાદ બંધ થાય. મમ્મી લે નહીં ને તો ફૂલ આવવા માંડે પછી અંદર ફૂકાવીને બરાબર જોવે ને ત્યાં તો હે ને વરસાદ જ રહી ગયો હોય કા મમ્મી. એટલે મમ્મીને આજે ને એવો ખા ચડ્યો કે આજ લેવા જ એ અહીંયા આવતા રહ્યા બે કોણ વરસાદ મને મને હે વરસાદમાં ક્યાંય જવાય નહીં પલળી જાય માંદા પડવી અત્યારે ઠંડુ પાણી લાગે ને તો માંદા પડી જાય. કોણ આવ્યું જો